નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 અને 8 દાખલા સુધી જોયું હતું. 13મો દાખલો જોયો હતો. તો આજે 9મો દાખલો ટ્રાય કરીએ. ધ્યાન આપજો. એમાં આપણે એવું કીધું છે કે સાબિત કરો કે ગણ A બરાબર આપણને આપ્યું છે કે x belongs to z અને બીજું કીધું છે 0 less than or equal to x less than or equal to 12. પણ વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રતીક સંબંધ r એ સામ્ય સંબંધ છે. આપણે સાબિત કરવાનું છે સાક કે r એ સામ્ય સંબંધ છે. સંબંધ સામ્ય સંબંધ જેવું સાબિત કરવાનું. પ્રત્યેક વિકલ્પ માટે આપણે કીધું છે અને પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ શોધો. તો બે વિકલ્પ આપ્યા છે 1 અને 2. પ્રત્યેક વિકલ્પમાં એક સાથે એક સાથેનો મતલબ એક સાથે છે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ આ આપણે મેળવવાનો છે. બે દાખલામાં પહેલો દાખલો ગણ આનો જ લેવાનો છે, પણ સંબંધ કઈ રીતે આપ્યો હતો કે r બરાબર ab કે જ્યાં મોડ a માઈનસ b એ 4 નો ગુણિત છે. તો મોડ a માઈનસ b એ 4 નો ગુણિત છે. આ રીતનું છે. એમાં આપણે સંબંધ r મેળવવાનો છે. તો જો a બરાબર x belongs to z 0 less than or equal to x less than or equal to 12 અને r આપણે તો આ બેને જ જોવાના છે. r એ સામ્ય સંબંધ છે એ જોવાનું છે. તો અહીંયા આગળ આપણે આની યાદીની રીતે લખવું હોય તો લખી શકાય અને ઘણા બધા સ્ટેપ બની શકે. બરાબર, યાદીની રીતે લખવા જઈએ અહીંયા મોડ a માઈનસ b છે. સ્ટાર્ટિંગ 1 થી કરીએ. 1 માઈનસ 1 1 માઈનસ 2 1 માઈનસ 3 આવે બધાય? ના આવે. કયા આવે? 1 માઈનસ 5 1 માઈનસ 9. ખબર પડી? કારણ કે 4 તો આવવું જોઈએ ને, 4 નો ગુણિત તો થવો જોઈએ ને. શરત શું છે? 4 નો ગુણિત થવો જોઈએ. રાઈટ. પછી 1 ની વાત પતી ગઈ. હવે 2 થી સ્ટાર્ટ થાય. 2 માઈનસ 2 પહેલાં તો 2 માઈનસ 2 આવે, પછી 2 માઈનસ 6 આવે, 2 માઈનસ 10 આવે. હે નહીં, આ તો પ્રત્યેક વિકલ્પ પહેલાં તો સામ્ય સંબંધ સાબિત કરવાનો. એમાં એક આરેનો સંબંધ નથી લેવાનો. છેલ્લે જોવાનું કે એક આરે કયા ઘટક છે. તો આપણે ખબર પડી એક આરે 1 5 ને 9 છે. આ જવાબ બનવાનો છે. સમજ્યા? એ બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન હોય સામ્ય સંબંધ જેવું સાબિત કરો એમ છે. ઓકે, 4 નો ગુણિત છે એવું જોવા. તો હવે પછી 3 માટે શું બનશે? તો કે 3 માઈનસ 3 3 માઈનસ 7 3 માઈનસ 11. આવી રીતે છેલ્લે તમે આગળ પહોંચશો ને તો 4 5 6 7 8 વળી પાછું ઊંધું થઈ જશે. 7 3 થઈ જશે. એવી તો ઘણા બધા તમને મળશે સંબંધ. પણ આપણે એવા ડીપમાં નથી ઉતરતા અને ડાયરેક્ટ જોઈ લે. યાદીની રીતે લખતા જ નથી અને ડાયરેક્ટ સ્વવાચક માટે લખીએ. કારણ કે યાદીની રીતે લખશું ને તો લગભગ આટલો ભાગ તો ભરાઈ જ જશે. એટલે આપણે લખતા જ નથી. સ્વવાચક માટે ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. તો સ્વવાચક માટે ક્યાંથી ઉપાડશો? તો કે પ્રત્યેક a belongs to કેપિટલ A એમાંથી આપણે ઉપાડીએ. એટલે તમને ઈચ્છા પડે એ એક્સની કિંમત તમે લઈ શકશો. એટલે અહીંયા એક્સ લખ્યું અને અહીંયા a b નો ભાગ લખો. એટલે અહીંયા એક્સની જગ્યાએ a અને b વાળે ઘડે મૂકતો જવાનું. એવું થયું ને? બરાબર. એટલે પ્રત્યેક a belongs to A. આના માટે વિચારીએ તો મોડ a માઈનસ a બરાબર શું બનશે? 0 એ 4 નો ગુણિત થશે. બરાબર. અને તેથી શું બનશે તમને? કે a belongs to r સંબંધ r અને તેથી શું બની જશે? સ્વવાચક સંબંધ છે. રેડી. હવે શું જોઈશું આપણે? સંમિત સંબંધ માટે. મેં જોયું કાલ થોડાક પ્રકાશન જોતો હતો ને, એમાં વસ્તુનો ખ્યાલ આવ્યો. આ લોકો પ્રત્યેક a belongs to A પહેલાં લખતા ઉપર જ લખી નાખે. સ્વવાચક સંમિત ને પારંપરિક ત્રણેય માટે પ્રત્યેક a b c belongs to A. પછી જેમાં જરૂર પડે ને એ રીતે લખેલા. દરેકમાં તમારે ન લખવું હોય તો આ નહીં લખવાનું અહીંયા આગળ. અને ઉપર સ્વવાચક સંમિત ને પારંપરિક સ્ટાર્ટિંગ કરો ને ત્યાં જ તમારે આ વસ્તુ એડ કરી દેવાની. ક્લિયર? સંમિત સંબંધ માટે આપણે જોઈએ તો પ્રત્યેક a b belongs to A. એમાંથી ઉપાડવાના, કેપિટલ એમાંથી ઉપાડવાના છે. અને હવે તમે પેલું સ્વીકારી લ્યો
કે એ બી સ્મોલ એ બી બિલોંગ્સ ટુ આર છે જ, એટલે કે એ માઇનસ બી એ 4નો ગુણિત છે જ, આવું સ્વીકારી લ્યો. ઓકે, તો એ માઇનસ બી એ 4નો ગુણિત હોય તો બી માઇનસ એ પણ 4નો ગુણિત થાય જ, થાય ને. 1 માઇનસ તમે કરો 9 -8 થયો, પણ માનાંક થાય એટલે વળી પાછો 8, અને કદાચ માનાંક ન હોત તો કંઈ વાંધો નહોતો, કારણ કે -8 આવે કે +8 આવે 4નો ગુણિત તો થાત. ઓકે, તો અહીંયા આપણને મળી ગયું કે બી માઇનસ એ પણ 4નો ગુણિત થાય છે, અને તેથી બી એ બિલોંગ્સ ટુ આર, અને તેથી સંમિત સંબંધ છે. ચલો, સ્વવાચક સાબિત થઈ ગયું, સંમિત સાબિત થઈ ગયું. હવે પરંપરિત સાબિત કરીએ એટલે સામ્ય સંબંધ સાબિત થઈ જાય. રેડી? તો પરંપરિત સંબંધ માટે ઓકે, પરંપરિત સંબંધ માટે આપણે જોઈએ તો શું બનશે? પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ એમાંથી ઉપાડીએ, પેલું સ્વીકારી લઈએ કે એ બી બિલોંગ્સ ટુ આર છે જ, એટલે કે મોડ એ માઇનસ બી એ 4નો ગુણિત છે જ. ઓકે, બી માઇનસ સી બી સી બિલોંગ્સ ટુ પણ આર, એટલે કે બી માઇનસ સી એ પણ 4નો ગુણિત છે, આ સ્વીકારી લઈએ. હવે બે જો સંખ્યા રહી 4ના ગુણિત હોય તો એનો સરવાળો કરો કે એની બાદબાકી કરો, બરાબર? એ પણ શું બને? તમને 4નો ગુણિત બને, બરાબર? એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી પણ 4નો ગુણિત થાય. આ લાઈન ન લખો તો પણ ચાલે, ડાયરેક્ટ લખી નાખો. તેથી એ માઇનસ સી પણ 4નો ગુણિત બને, અને તેથી એ સી બિલોંગ્સ ટુ આર, અને તેથી પરંપરિત સંબંધ છે. રેડી? હવે સ્વવાચક, સંમિત અને પરંપરિત છે તો સામ્ય સંબંધ છે એમ પણ થાય. સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી સામ્ય સંબંધ છે તેમ સાબિત થાય છે. આનો નાનો વૈકલ્પિક પ્રશ્ન શું છે? વૈકલ્પિક પ્રશ્ન એવો છે, પ્રત્યેક વિકલ્પ એટલે પહેલા વિકલ્પ માટે એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ. તો એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ કયા છે? 1, 5 અને 9. તો લખશું કે એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ ડાયરેક્ટ લખવો હોય તો લખી નાખીએ આપણે. 1, 5 અને 9 થશે. કારણમાં પણ આપણે લખી શકીએ, કારણ મોડ 1 - 5, મોડ 1 - 1 અને મોડ 1 - 9, અથવા તો 5 - 1, 1 - 1 તો આવી જ ગયું છે, અને 9 - 1 એ 4ના ગુણિત બને. આપણે તો એ જોવાનું છે કે 1 સાથે સંબંધ ધરાવતા કોણ છે. 1 સાથે 5 સંબંધ ધરાવે, અહીંયા 1 સાથે 5 સંબંધ દર્શાવે છે, અહીંયા 1 સાથે 1 સંબંધ દર્શાવે. 1 સાથે 1 વાળો ભાગ આવી ગયો, એક 1 સાથે 5 વાળો ભાગ આવી ગયો, 1 સાથે 9 વાળો ભાગ આવી ગયો, 1 સાથે 5 વાળો તો આવી જ ગયો, એટલે બીજી વાર લખવાના ન હોય. 1 સાથે 9 વાળો ભાગ આવી ગયો એટલે એ પણ લખવાના ન હોય, એક જ વાર લખશું. ઓકે, હવે બી નામનો દાખલો જોઈએ, એ નામનો દાખલો, બીજા નંબરનો દાખલો જોઈએ. પહેલો દાખલો પૂરો થઈ ગયો. હવેની રકમ શું છે એ જોઈ લઈએ. તો આ એ તો આપણે એટલો જ લેવાનો છે, ગણ તો એટલો જ લેવાનો છે. ગણ એ બરાબર તો આટલું જ છે, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, કે જ્યાં 0 ≤ x ≤ 12. પણ આર બરાબર કેટલું લેવાનું છે? એ બી, કે જ્યાં એ બરાબર બી, આટલું લેવાનું છે. હવે બરાબર આવે ને ગમે ત્યારે એ સ્વવાચક, સંમિત ને પરંપરિત તો હોય, સીધી વાત જ છે. એટલે આને બસ જસ્ટ આપણે સ્ટેપ મૂકતા જવાના છે. સ્વવાચક માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ફ્રોમ એ, એના માટે લખશું કે એ બરાબર એ થાય જ, અને તેથી એ બિલોંગ્સ ટુ શું આવશે? આર, અને તેથી સ્વવાચક સંબંધ છે. આપણે એનો પહેલાં સામ્ય સંબંધ સાબિત કરવાનો છે, બરાબર? અને પછી આપણે એના 1 સાથે સંબંધ ધરાવતા આર ધરાવતા ઘટકોનો ગણ મેળવવાનો છે. સંમિત સંબંધ માટે ઓકે, સંમિત સંબંધ માટે જોઈએ પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ, તો એ બરાબર બી, અથવા તો પહેલાં આપણે સ્વીકારી લઈએ કે એ બી બિલોંગ્સ ટુ આર છે જ, એટલે કે એ બરાબર બી છે. હવે એ બરાબર બી હોય તો બી બરાબર એ પણ લખી શકાય,
હવે આના તો કોઈ સાબિતી ન હોય. બી બરાબર એ બરાબર બી તો કેમ બી બરાબર એ લખાય? બરાબર, કંઈક ઉમેરવાથી કંઈક બાદ કરવાથી કંઈ ફેર પડતો નથી, એટલે એ બરાબર બી હોય તો બી બરાબર એ લખી શકાય, એવી સાબિતી થાય. તેથી બી એ ઓલ્સો બિલોંગ્સ ટુ આર, અને તેથી સંમિત સંબંધ છે. રાઈટ. હવે પરંપરિત સંબંધ માટે લખીએ. પરંપરિત સંબંધ માટે સરળ વસ્તુ છે એટલે સ્પીડ પકડી શકશું. પરંપરિત સંબંધ માટે આપણે શું લખી શકશો? પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ એમાંથી ઉપાડો. પહેલું સ્વીકારી લ્યો, એ બી બિલોંગ્સ ટુ આર છે જ, એટલે કે એ બરાબર બી છે. બી સી બિલોંગ્સ ટુ પણ આર છે જ, એટલે કે બી બરાબર સી છે. હવે એ બરાબર બી તથા બી બરાબર સી હોવાથી એ બરાબર સી લખી શકાય. એટલે તમને એ સી ઓલ્સો બિલોંગ્સ ટુ આર મળ્યું, અને તેથી પરંપરિત સંબંધ છે. ઓકે. પછી છેલ્લી લાઈન, સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી, પરંપરિત સંબંધ હોવાથી સામ્ય સંબંધ છે. રેડી. અને પછી એના પછીનો પ્રશ્ન એવો હતો કે વંશ સાથે સંબંધ આર ધરાવતા ઘટકનો ગણ કેટલો થાય? એક જ થાય. વંશ સાથે સંબંધ આર ધરાવતા ઘટકનો ગણ બરાબર ઓનલી એક. અને આ રીતે લખવું પડે આપણે, બરાબર, છગડીયા કૌંસમાં. કેમ એક થાય? કારણ કે એક બરાબર જ એક થાય, હાથ સાબિતી થાય. એક બરાબર બે કોઈ થતા નથી, ન તો લખીએ કે 1 અને 2 એમ. ઓકે, ચાલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. આમાં આપણને એવું કીધું છે કે જે પછી પહેલાં લખ્યા છે 1 2 3 4 5 અને પછી છેલ્લે લખ્યું તેવા સંબંધોના ઉદાહરણ આપો. આપણે એવા સંબંધના ઉદાહરણ આપવાના છે. તો સંબંધના ઉદાહરણો આપો. ઘણી બધી જાતના સંબંધ હોય. મિત્રતાનો સંબંધ હોય, ભાઈ બહેનના સંબંધ હોય, બરાબર. એવા ઉદાહરણ આમાં નથી દેવાના. આમાં આપણે એવું આપ્યું સંમિત હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ન હોય. સંમિત હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ન હોય, આવું ઉદાહરણ દેવાનું છે. કે સંમિત હોવું જોઈએ, સ્વવાચક અને પરંપરિત ન હોવું જોઈએ. 1 2 2 1 હમણાં આપણે એક દાખલો જ આવો ગણ્યો હતો, બરાબર. તો આપણે એવું ઉદાહરણ લખી શકીએ. ઉદાહરણ તરીકે એ બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર 1 2 અને 2 1. રેડી? આ સ્વવાચક નથી, સંમિત છે, બરાબર. બીજું એક ઉદાહરણ લઈ લઈએ, બરાબર. બીજું ઉદાહરણ આપણે એ લઈ શકીએ, કોઈ પણ ગણ વિચારી લઈએ અને એ ગણનું નામ એ જ રાખી દઈએ. સમતલમાં આવેલી રેખાઓનો ગણ, બરાબર. અને પર વ્યાખ્યાયિત સંબંધ હા એકબીજાને લંબ લઈ લઈએ, બરાબર ને. એકબીજાને લંબ લઈએ એટલે પરંપરિત થઈ જાય, સ્વવાચક એ નહીં થાય અને સંમિત થઈ જાય, સ્વવાચક પણ નહીં થાય અને પરંપરિત પણ નહીં થાય. આર બરાબર L1 L2 કે જ્યાં L1 લંબ L2, બરાબર. આ બે એકબીજાને લંબ હોય. હવે આની સાબિતી ઘણા પ્રકાશનોમાં આપી છે, પણ આવા પ્રશ્નો ક્યારે પૂછાવાના જ નથી એક્ઝામમાં. આપણે જસ્ટ આપણી નોલેજ વધે એના માટેની વાત છે. એટલે હું એક સાબિતી આપવા નથી દેતો, સ્વવાચક સાબિત કરું, સંમિત સાબિત કરું, પરંપરિત સાબિત કરું, કયા થાય છે, પછી એમ કહું આમાં સંમિત સાબિત થાય છે અને સ્વવાચકને પરંપરિત નથી થતા, તો આવા 5 બોર્ડ ભરાય અને બીજો એક લેક્ચર લેવો પડે. એટલે હું એવું કંઈ કરતો નથી. તમને એવું લાગે તમે સાબિતી આપી જ દેજો. સાબિતી જાતે આપવી જો ઈચ્છા થાય તો. પણ આવી ઈચ્છા મને લાગે ત્યાં સુધી ક્લાસમાંથી કોઈ કરશે નહીં આવી ઈચ્છા. હવે બીજું ઉદાહરણ લઈએ. બીજું આપણને એવું આપ્યું છે અને તમે ચેક કરી શકો ને, સમજાવવાની જરૂર નથી ને. ઓકે. સેકન્ડ જોઈએ, પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ન હોય. પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ન હોય.
તો પહેલાં તો એક ગણ લેવો પડશે. આનું કોઈ ઉદાહરણ? એ એટલે અહીંયાથી જેવું છે એવું ઉદાહરણ લેવાનું એમ. 1 3 1 3 5 લઈ લેવાનું. 1 3 3 5 અને 1 5 એટલું લઈ લેવાનું, બરાબર ને? તો અહીંયા એ બરાબર 1 2 3 અવાજ નહીં પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર આપણને ખબર છે પરંપરિત લાવવાનું એમ. તો આપણે શું કર્યું? 1 3 લખ્યું. અહીંયા 5 જ હશે ને પણ તો હે 1 3 3 5 જવાબ કેટલો આવશે? બીજો 1 5. તો આ પરંપરિત થઈ ગયું, સ્વવાચક નથી, કારણ કે 1 1 3 3 5 5 એવું કંઈ નથી. સમમિતિ છે 1 3 3 1 છે નથી, 3 5 5 3 છે નથી, 1 5 5 1 છે નથી. આ સિવાય બીજું એક ઉદાહરણ બને. આનું ઉદાહરણ નંબર 1 કહીએ. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. ઘણા બધા ઉદાહરણો બને હો, પણ એ બુદ્ધિ દોડાવવાની કે કયા કયા ઉદાહરણો બને. અહીંયા આપણે આર ગણ આખે આખો લઈ લઈએ. ગણ આરમાંથી પસંદ ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ. રેડી? અને એના માટે આપણે સંબંધ આર બરાબર લખીએ એક્સ વાય કે જ્યાં એક્સ ગ્રેટર ધેન વાય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નહીં કરું. ઓર ઇક્વલ ટુ કરીશ ને તો વળી પાછો સ્વવાચક બની જાય. સમજા? કારણ કે એક્સ બરાબર વાય થઈ જાય એમાં. એટલે ઓર ઇક્વલ ટુ નહીં કરું. ઓર ઇક્વલ ટુ કરે કે સ્વવાચક થઈ જાય. મારે તો ખાલી પરંપરિત જ રાખવાનો. તમે જુઓ આમાં સ્વવાચક તો નથી, કારણ કે એક્સ ગ્રેટર ધેન એક્સ તો લખાય ને. હું મારા કરતાં જ મોટો છું એવું તો લખાય નહીં. પછી સમમિતિની વાત હોય તો એક્સ ગ્રેટર ધેન વાય 5 ગ્રેટર ધેન 3 તો 5 લેસ ધેન 3 એટલે સોરી 3 ગ્રેટર ધેન 5 આવું તો ન બને. 5 ગ્રેટર ધેન 3 તો 3 ગ્રેટર ધેન 5 ન બને, સબમિટ ન થાય. પરંપરિતમાં આપણે વિચારી શકીએ કે 5 ગ્રેટર ધેન 3 3 ગ્રેટર ધેન 2 તો 5 ગ્રેટર ધેન 2 એવું થઈ જાય, બરાબર? એટલે આ બીજું થઈ ગયું. હવે ત્રીજું ઉદાહરણમાં જોઈએ. ત્રીજો પ્રશ્ન આપણને શું આપ્યું છે? સ્વવાચક અને સંમિત હોય. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. ઓકે, થોડુંક મજા આવશે. તો પહેલું ઉદાહરણ લખીએ. ઉદાહરણ નંબર 1 કરીને આના માટે તો ગણ એ લઈ લઈએ. આની જેમ જ તે શું લેશું? 1 2 3 4 5 લઈ લઈએ. જરૂર પડશે એને વાપરશું, બાકીને એમને રાખી દેવું, બરાબર ને? 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર તો સ્વવાચક કરવાના છે પહેલાં તો. હે 3 જ લઉં આવી જશે. 1 1 2 2 3 3 સ્વવાચકની તો વાત પતી ગઈ. 1 2 2 3 1 3 તો પરંપરિત થઈ જાય. ભાઈ, પરંપરિત તો નથી કરવાનું. સંમિત 1 2 2 1 જ લેવાય, બરાબર? બધા હોવા જરૂરી નથી. હા 1 1 થાય તો એક કામ કરીએ 1 1 કાઢી નાખીએ. પણ આપણે તો આપણા ઘરની નિશાળ છે, બરાબર? સ્વવાચક હાલે ન હાલે? હાલે કે ન હાલે? બોલો. હાલે, કોઈ પ્રોબ્લેમ નથી. એવું જરૂરી નથી કે 1 1 હોવું જ જોઈએ. હા 1 1 હોત તો પરંપરિત થઈ જાત. સમજ્યા? મારે પરંપરિત નથી કરવાનું. ક્યાંથી થશે બેન? 2 2 અને 2 1 તો 2 1 થઈ જાય. હા પરંપરિત થાય તો 2 1 2 2 ની કાઢી નાખો, બરાબર? આર બરાબર 3 3 1 2 અને 2 1. હવે વાંધો આવે? નો આવે ને? તો જે નડતું એ કાઢી નાખવાનું છે. એટલે વસ્તુ આટલી જ છે. એટલે આના માટે એવું જરૂરી નહીં કે 1 1 2 2 3 3 હોવા જોઈએ, બરાબર છે? આટલી વસ્તુ થઈ. હવે બીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 2. આ થોડુંક વધારે મગજ માંગી લેવું છે. તો ગણ આખે આખો આર લઈ લે. ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ. આ છે ને, હું જે આ બીજું ઉદાહરણ લખાવું છું ને એ બુકના એટલે ટૂંકમાં કોઈક પબ્લિકેશનના ઉદાહરણ છે. ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એક્સ વાય કે જ્યાં એક્સ એ વાયનો મિત્ર છે. મિત્રમાં આવી જાય. જુઓ તો એક્સ એ એક્સનો મિત્ર છે, કહી શકાય.
કે ન કહેવાય? મિત્ર કહેવાય, ભાઈ ન કહેવાય, બેન ન કહેવાય. એક્સ એક્સની બેન છે એવું ન કહેવાય, કારણ કે એમાં માટે બીજો પર્સન જોઈએ. બરાબર? એક્સ એ વાયનો મિત્ર છે, ચાલશે? ઓકે. વાય એક્સનો મિત્ર છે, ચાલશે? એક્સ એ વાયનો મિત્ર, વાય એ ઝેડનો મિત્ર, તો જરૂરી નથી કે એક્સ એ ઝેડનો મિત્ર થાય. બરાબર ને? સમજ્યા તમે વાત ને? તમારો કોઈ કોમન ફ્રેન્ડ બીજી સ્કૂલનો હોય તો તમે બંને એકબીજાને મળેલા જો એવું જરૂરી નથી. એટલે પછી જોઈએ ચોથું ઉદાહરણ. આમાં ટૂંકમાં છે ને ગોટે ચડવાની જ વાત છે. સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય. કદાચ મારી ક્યાંય મિસ્ટેક થતી હોય તો ધ્યાન દોરજો. તો પહેલું ઉદાહરણ નંબર 1 લખીએ અને એમાં ગણ એ બરાબર લખી નાખીએ 1 2 3. જરૂર પડે તો જોઈ લેશું. સંબંધ આર પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર લખીએ. જો પહેલાં તો પરંપરિત કરવાના છે એટલે 1 1 લખી નાખીએ. સ્વવાચક કરવાના એટલે 1 1 નું પતી ગયું. 1 2 કરીએ અને 2 3 કરીએ. 2 2 લખવું પડશે. 2 3 કાઢી નાખું. પરંપરિત કરવાનું છે પણ થઈ જશે. હા થઈ જશે. 1 2 1 2 નહીં 1 2 નો થાય ને તો આ 2 ને લઈએ ને આપણે 1 2 2 2. હા 1 2 થાય. 1 2 થઈ આ પોતે જ છે ભાઈ. ઓકે ચાલો ક્લિયર. તો આ થઈ ગયું. અને હવે ઉદાહરણ નંબર 2 લખીએ. અમુકને ઉપરથી જાય મને ખબર છે. ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ. હવે આમાં એક નાનકડો ચેન્જ કરવાનો, સ્વવાચક લાવવાનો હતો. તો અહીંયા તમે જોશો ને તો આ ખાલી માત્ર પરંપરિત થતું હતું. આને સ્વવાચકમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય. તો ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર એક્સ વાય કે જ્યાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય. અહીંયા ગણ આર છે ને આ સંબંધને એસ વડે દર્શાવીએ. એક કામ કરીએ એટલે પ્રોબ્લેમ ન થાય. અહીંયા પણ એવું ગણ આર પર વ્યાખ્યાયિત છે ને તો એ સંબંધને એસ વડે દર્શાવીએ. બરાબર? ઓકે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 5. એમાં આપણને આપ્યું છે કે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય. સંમિત અને પરંપરિત હોય. આ અઘરું પડશે કે નહીં? સ્વવાચક ન થવું જોઈએ. આ સ્વવાચક તો થઈ જ જવાનું છે પરંપરિત લાવવા માટે થઈને, કે નહીં? મળશે આપણને આવું? બોલો ભાઈ. હા એ લખી નખાય પણ આવું ઉદાહરણ લેવું એ તો ખબર પડી ગઈ, કારણ કે અહીંયા મિત્રની વાત આવી એટલે ભાઈ કે બેન લખી નાખશું. ગણ 1 ગણ એ બરાબર આ થઈ જશે આવી ગયું મગજમાં. 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ. ઓકે એમાં આર બરાબર 1 2 2 3 ન થાય ને તો પછી સંમિત ના થાય. 2 1 કરવું પડે ને. 2 1 કરવું પડે ને. અઘરું જો આ 1 3 લખી નાખીએ. નો વાંધા 1 3 લખી નાખીએ. ચાલો હવે 2 1 લખીએ ને તો સંમિત થઈ જાય ને. 1 2 2 1 તો 1 1 હોવું જોઈએ ને. તો પરંપરિતનો પાછો પરંપરિતનો લોચો પડે. એક જ મિનિટ અવાજ નહીં, હું તમને સમજાવું. જો અહીંયા 1 2 અને 2 3 એટલે 1 3. ચાલો પરંપરિત થઈ ગયું. ઓકે હવે 1 2 2 1 આ સંમિત થઈ ગયું. પણ સાંભળો પછી આના માટે થઈને છે ને પરંપરિત નથી જીવતું થતું. પરંપરિત આના માટે જીવતું થવું જોઈએ. તમે લખો ને ત્યારે તમે પરંપરિત એના માટે જીવતું થવું જોઈએ, મરેલું ન રહેવું જોઈએ. કારણ કે તમારો આ સભ્ય આની અંદર છે. જો ન હોય ને એ સભ્ય તો ચિંતા નથી, પણ એ સભ્ય આવી ગયો ને એટલે તમારે 1 1 લખવું પડે. 1 1 લખવું ને તો સ્વવાચક થઈ જાય. મારે સ્વવાચક નથી થવા દેવું. 4 લખી નાખીએ. ચાલો ને 1 2 3 4. સમજ્યા મારી વાતને? હું શું કહેવા માંગુ? પ્રોબ્લેમ ન્યા તો બીજો ક્યાંય પ્રોબ્લેમ નથી. અહીંયા માની લો કે 4 એડ કરી દઈએ એમ કે છે આ ભાઈ, તો આપણે 4 1 2 2 3 1 3
કારણ કે 1 2 2 1 તો લખાય જ નહીં, કે 1 1 પાછું જોઈએ, બરાબર. એટલે 1 2 2 3 લખ્યું, 1 3 કર્યું, અને 1 3 ને 3 1 લખીએ તો વળી પાછું 1 1 જોઈએ, એ પાછું કરાય નહીં. તો આ પ્રકારનું આમ લખાણમાં નહીં થતું હોય, આઈ થિંક સો. હા, સો આઈ થિંક સો, બરાબર. ચિંતા કરોમાં 1 મિનિટ આવશે જવાબ, 2 મિનિટ તો રહો. 1 4 2 4 કયો એમ? 1 4 તો 4 1 કરવું પડે બેન. 2 4 લખો, ચાલો 2 4 લખો. સાંભળો, ટૂંકમાં એક કામ કરીએ, આને આપણે વિસ્તારપૂર્વક ઘરેથી વિચારશું, હું પણ વિચારીશ, બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આને જોઈશું પણ ખરા. અત્યારે આપણે સાદી રીતે લખી નાખીએ, કારણ કે સમય બગાડવો નથી. ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ માટે, આમ તો જો કે આર ન લખાય, અહીંયા આપણે હે ને મિત્રવાળું લખવું હોય ને, જેમ કે અહીંયા કર્યું હતું ને, એ ખોટું જ કર્યું કહેવાય. એક્સ એ વાયનો મિત્ર છે, એમાં તમારે છે ને અહીંયા કંઈક એવું લખવું પડે, નગરમાં વસતા વ્યક્તિઓનો ગણ, કેવું કંઈક કરવું પડશે. તો ગણ એ બરાબર લખી નાખીએ અહીંયા. એ બરાબર નગરમાં વસતા વ્યક્તિઓનો ગણ પર વ્યાખ્યાયિત સંબંધ, પર બ્રહ્માંડમાં, યસ વ્યાખ્યાયિત સંબંધ, બરાબર. તો ગણ એ બરાબર કેટલા લખશો? ગણ એ બરાબર અહીંયા નગરમાં વસતા વ્યક્તિઓનો ગણ છે, અંદર સ્કૂલમાં વસતા વ્યક્તિઓ એવું પણ લખી શકીએ. સ્કૂલમાં ભણતા વ્યક્તિઓ, નગરમાં વસતા વ્યક્તિઓનો ગણ. હા ભાઈ, નગરમાં વસે, સુરેન્દ્રનગરમાં. ગણ આર, ગણ પર વ્યાખ્યાયિત સંબંધ, અવાજ ન કરશો. આર બરાબર એક્સ વાય, કે જ્યાં એક્સ એ વાયનો ભાઈ છે. કોણ છે? ભાઈ છે, ભાઈ. ઓકે, આના વિશે વિચારજો. ઓકે, ચાલો યાર લખી નાખો. એક્ઝામ્પલ નંબર 11, અહીંયા ધ્યાન આપો. આપણને એવું આપ્યું છે, સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. એટલે એ બરાબર શું આપેલા છે? સમતલમાં આવેલ બિંદુઓનો ગણ. હવે કેટલા બિંદુઓ મારે સમજવા? જેટલા તમારે સમજવા હોય તેટલા. ઓકે, સમતલમાં આવેલ બિંદુઓનો ગણ એના બરાબર એ આપ્યું છે. એના પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર PQ, કે જ્યાં આજે આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું હતું, કાલ કમ્પ્લીટ થશે. ઉગમ બિંદુથી બિંદુ પીનું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ ક્યુના અંતર જેટલું હોય છે. એટલે અંતર OP બરાબર અંતર OQ એના જેટલું હોય છે, આવું આપેલ છે, બરાબર. લ્યો, ક્યુના અંતર જેટલું હોય છે, તો સાબિત કરો કે, પણ ઉગમ બિંદુથી છે, એટલે ઉગમ બિંદુ તરીકે ઓને લેવું પડશે, એવું લખવું પડશે ને, બરાબર. ઉગમ બિંદુ એ O બિંદુ છે. ઓકે, O થી P સુધીનું અંતર ને O થી Q સુધીનું અંતર આ સરખું છે. તો આર એ સામ્ય સંબંધ છે તેવું સાબિત કરો. હવે બરાબર આપે ને પછી સામ્ય સાબિત કરવાનું કે, તો આપણે થોડા ગાંડા 3 વાર આવા દાખલા ગણ્યા છે, બરાબર. એટલે આર એ સામ્ય સંબંધ છે, સાબિત કરવાનું છે. સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે. આગળ પણ દાખલો છે, પણ ફટાફટ પહેલાં આને પૂર્ણ કરી દઈએ. અને આપણને ખબર છે કે અંતર હરખા હશે ને ઉગમ બિંદુથી, ઉગમ બિંદુવાળો ભાગ લઈ લઈએ. આ ઉગમ બિંદુ અહીંયાથી અંતર હરખું, એટલે આટલું ડિસ્ટન્સ, એટલું જ આ ડિસ્ટન્સ, એટલું જ આ ડિસ્ટન્સ, એટલું જ આ ડિસ્ટન્સ, એટલું જ આ ડિસ્ટન્સ, બધા જો ડિસ્ટન્સ સરખા હોય ઉગમ બિંદુથી, તો એ તમને એક પ્રકારનું વર્તુળની રચના કરી દેશે, બરાબર. ઓકે, તો અહીંયા આપણને એવું કીધું છે કે સામ્ય સંબંધ છે તેવું સાબિત કરો. તો અહીંયા પહેલાં સ્વવાચક માટે લખવાનું, સ્વવાચક માટે બિંદુ લેવાનું છે, પ્રત્યેક બિંદુ P ફ્રોમ A, બરાબર. હવે P બિંદુ લ્યો એમાંથી, અને ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ P ના અંતર જેટલું જ હોય. આવું લખીએ તો ખરેખર તો આપણે ગાંડા કહેવાય. બિંદુ P ના
અંતર જેટલું જ હોય. થાય કે નહીં? એટલે કે ઓપી બરાબર ઓપી, હે ઓપી બરાબર ઓપી, પહેરાવો ટોપી. તો ઓપી બરાબર ઓપી, તેથી શું થાય? તો ઓપી બિલોંગ્સ ટુ એ. આવું બને ને? આમ પી ક્યુ બિલોંગ્સ ટુ એ લખવું જોઈએ એમ તો, પણ પી બિલોંગ્સ ટુ એ લખી નાખીએ. પી કોમા પી બિલોંગ્સ ટુ એ, અને તેથી સ્વવાચક સંબંધ છે. રાઈટ. એના પછી સંમિત સંબંધ માટે વિચારીએ. યસ સોરી, બિલોંગ્સ ટુ આર, સંબંધ આર. ઓકે, સંમિત સંબંધ માટે એના માટે આપણે એવું લખી શકીએ કે પ્રત્યેક પી ક્યુ, બે બિંદુઓ લેવાના છે. પી ક્યુ બિલોંગ્સ ટુ એ. હવે આપણે પહેલું સ્વીકારી લેવાનું કે પી ક્યુ બિલોંગ્સ ટુ આર છે, એટલે કે અંતર ઓપી બરાબર ઓ ક્યુ છે જ. તેથી ઓ ક્યુ બરાબર ઓપી પણ લખી શકાય. થાય કે નહીં? ઓકે, અને તેથી તમે શું લખી શકો? તો કે ક્યુપી ઓલ્સો બિલોંગ્સ ટુ આર, અને તેથી સંમિત સંબંધ છે. હવે જોઈએ પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ માટે એના માટે આપણને 3 બિંદુઓની વાત થશે. એટલે અત્યારે લગી આનું નાનું આનાથી અંતર હતું સ્વવાચક માટે, પછી આને પી બિંદુ લીધું, આને ક્યુ બિંદુ લીધું. આનું જે અંતર હતું એટલું જ આનું અંતર થતું હતું, તો આનું અંતર એટલું જ આનું અંતર થાય. હવે ઓપી ઓ ક્યુ અને અહીંયા ઓ આર લઈ લ્યો. તો ઓપીનું ડિસ્ટન્સ, આ ઓથી પીનું જે ડિસ્ટન્સ હોય, ઓથી ક્યુનું જે ડિસ્ટન્સ સરખું હોય, તો ઓથી ક્યુનું ડિસ્ટન્સ ને ઓથી આરનું ડિસ્ટન્સ સરખું હોય, તો ઓથી પી ને ઓથી આરનું ડિસ્ટન્સ પણ સરખું થાય. આવું આપણે લખવાનું છે. પ્રત્યેક પી ક્યુ આર બિલોંગ્સ ટુ એમાંથી. બરાબર? અહીંયા આર એટલે બિંદુ છે અને આર એટલે સંબંધ છે. આર ગણતો છે જ નહીં અત્યારે. ઓકે, પ્રત્યેક પી ક્યુ આર બિલોંગ્સ ટુ એ. આના ઉપરથી પહેલું સ્વીકાર લે કે પી કોમા ક્યુ બિલોંગ્સ ટુ એસ. રેડી? સોરી, આર. હા, અહીંયા એસ કરી નાખું. આવો પી ક્યુ એસ કરી નાખું, ભૂલ ન થાય. પી ક્યુ બિલોંગ્સ ટુ આર, તો આપણે આમ લખી શકીએ ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓ ક્યુ. બીજું સ્વીકાર લઈએ ક્યુ એસ બિલોંગ્સ ટુ ઓલ્સો આર, એટલે કે ઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓ એસ. બરાબર? અને તેથી ઓપી બરાબર ઓ ક્યુ તથા ઓ ક્યુ બરાબર ઓ એસ. આના પરથી આપણે એવું લખી શકીએ કે ઓપી બરાબર ઓ ક્યુ બરાબર ઓ એસ, અને તેથી ઓપી બરાબર પણ ઓ એસ થાય, અને તેથી પી એસ ઓલ્સો બિલોંગ્સ ટુ આર, અને તેથી પરંપરિત સંબંધ છે. રાઈટ. હવે સ્વવાચક, સંમિત અને પરંપરિત બધા હોય. સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોવાથી સામ્ય સંબંધ છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ. એમાં જ આપણને બીજું શું આપ્યું છે? એમાં આપણને એમ કીધું છે કે સાબિત કર્યું કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુના કેન્દ્રવાળું અંતર છે. ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે, ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે, એટલે પી બિંદુ લઈએ, આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ, બધા જ બિંદુ એટલે ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ, બધા જ બિંદુઓ, એનો ગણ એ પીમાંથી પસાર થતા ઉગમ બિંદુવાળું વર્તુળ છે. તો સાબિતી માટે આપણે આવું લખી શકીએ ઓપી બરાબર ઓ ક્યુ છે. બરાબર? હવે પીના યામ માની લઈએ કે x1 y1 લઈ લઈએ, અને ક્યુના યામ માની લઈએ x2 y2 લઈ લઈએ, અને ઉગમ બિંદુના યામ લઈ લઈએ આપણે O 0 0. તો તમને આટલું જે ઓપી બરાબર ઓ ક્યુ આપેલ છે, આ આપણને ખબર જ છે, સમાન છે. એટલે તો ઓપી ડિસ્ટન્સ, એટલે આમે લખીએ કે ઓપીનો વર્ગ બરાબર ઓ ક્યુનો વર્ગ. બરાબર? હવે અંતર સૂત્ર વાપરી નાખો તો તમને આટલું મળે x1 માઇનસ 0નો વર્ગ પ્લસ y1 માઇનસ 0નો, આને તમે આર વર્ગ લઈ લ્યો. તમે તારે અહીંયા તમે આવું લખી શકો x2 માઇનસ 0નો વર્ગ પ્લસ y2 માઇનસ 0નો વર્ગ બરાબર આર વર્ગ. તો આવું બનશે x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર બરાબર આર. આર કેમ? કારણ કે અચળ અંતર આર બરાબર ત્રિજ્યા જેટલું. બરાબર? એટલું આપણે લઈ લીધું. અહીંયા લઈ લઈએ ઓપી ક્યુ બરાબર અહીંયા આર લઈ લઈએ.
ઓકે, તો અહીંયા આવું મળશે x² + y² બરાબર r². તો એ શું આપે? વર્તુળનું સમીકરણ આપે છે. રેડી? તો એ આપણો દાખલો પૂરો થાય છે. લખી નાખો. ઉગમ બિંદુવાળું કેન્દ્રનું વર્તુળ છે. ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે.